ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બીએસસીટી એટલે કે બેઝિક સાયન્સ કન્સેપ્ટ ટ્રેનિંગ એનો આજે આપણે લેક્ચર નંબર 3 આવ્યા. આગળના લેક્ચરમાં આપણે જૈવિક પ્રક્રિયાઓ જે છે જેમાં પાચન, શ્વસન, પરિવહન, ઉત્સર્જન વગેરેનો અભ્યાસ કર્યો. હવે આપણે બીજી બે જૈવિક પ્રક્રિયાઓ અથવા તો આપણા બે શરીરના મુખ્ય તંત્ર કે જે આપણા શરીરનું સંકલન અને નિયમનનું કાર્ય કરે, શરીરના મોટા ભાગની બધી જ પ્રક્રિયાઓ નિયંત્રણ આ બે તંત્ર પાસે છે. આ તંત્રનું નામ છે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર. તો આજના લેક્ચરની અંદર બીએસસીટી લેક્ચર નંબર 3 એમાં આપણે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્રનો બેઝિક કન્સેપ્ટ જે છે એ સમજવાનો છે. તો સૌથી પહેલા આપણે જોઈએ ચેતાતંત્ર. ઓકે, આપણે જે કોઈ પણ સંવેદના અનુભવીએ છીએ, લાઈક કોઈ આપણને સ્પર્શ કરે તો આપણને ખબર પડે, અવાજ આવે તો આપણને તરત ખબર પડે કે હા ભાઈ અવાજ ઉત્પન્ન થયો, આપણે વસ્તુઓને જોઈ શકીએ છીએ, આપણે સૂંઘી શકીએ છીએ, મતલબ કોઈ પણ પ્રકારની ગંધ કે સુગંધ એનો આપણે અનુભવ કરીએ છીએ. ઓકે, આપણે સ્વાદનો અનુભવ કરી શકીએ છીએ. આ બધું જે છે જેટલી પણ સંવેદનાઓ એ બધી સંવેદનાઓ આપણે ચેતાતંત્રને કારણે અનુભવી શકીએ છીએ. ચેતાતંત્રની અંદર એક મુખ્ય અંગ છે મગજ. આપણા શરીરની બધી જ પ્રક્રિયાઓનું નિયંત્રણ મગજ દ્વારા થાય. એ સિવાય આપણી યાદ શક્તિ, આપણી સમજણ શક્તિ, આપણું જ્ઞાન, આ બધું જે છે એનું નિયંત્રણ કોની પાસે હોય? મગજને કારણે હોય. આ બધી શક્તિ જે આપણી પાસે છે સમજવાની કે યાદ રાખવાની, આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાની, આ બધી શક્તિઓ જે છે એ પણ કોને આભારી છે? મગજને આભારી છે. તો આપણે અહીંયા મનુષ્યનું આખું ચેતાતંત્ર ભણવાનું નથી, એ તો આપણે 11 સાયન્સની અંદર આગળ ભણવાનું આવશે સિલેબસમાં. આજે આપણે ખાલી ચેતાતંત્ર જે છે એની બેઝિક માહિતી મેળવવાની છે. તો જોઈએ આપણે મનુષ્યનું જે ચેતાતંત્ર છે, મનુષ્યના ચેતાતંત્રને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવશે. મનુષ્યના ચેતાતંત્રને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવશે. એ બે ભાગ કયા? તો એક છે મધ્યસ્થ ચેતાતંત્ર, એક છે મધ્યસ્થ ચેતાતંત્ર અને બીજું જે છે એને આપણે કહીએ છીએ પરિવર્તી ચેતાતંત્ર. રિપીટ, મનુષ્યના ચેતાતંત્રને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ. બે ભાગ કયા? તો એક મધ્યસ્થ ચેતાતંત્ર અને બીજું જે છે એ છે પરિવર્તી ચેતાતંત્ર. જે મધ્યસ્થ ચેતાતંત્ર છે, આ મધ્યસ્થ ચેતાતંત્રની અંદર, મધ્યસ્થ ચેતાતંત્રમાં આપણે મગજ અને કરોડરજ્જુનો સમાવેશ કરીએ છીએ. રિપીટ, મધ્યસ્થ ચેતાતંત્ર જે છે એ મધ્યસ્થ ચેતાતંત્રની અંદર આપણે મગજ અને કરોડરજ્જુનો સમાવેશ કરીએ છીએ. જ્યારે પરિવર્તી ચેતાતંત્રમાં મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાનો સમાવેશ થાય છે. ફરીથી રિપીટ કરી લઈએ કે ચેતાતંત્રને આપણે બે ભાગમાં વહેંચ્યું, મધ્યસ્થ અને પરિવર્તી. જ્યાં મધ્યસ્થ ચેતાતંત્રની અંદર આપણે મગજ અને કરોડરજ્જુનો સમાવેશ કર્યો, એ જ રીતે પરિવર્તી ચેતાતંત્ર જે છે એની અંદર મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતા, મસ્તિષ્ક ચેતાની સંખ્યા યાદ રાખજો, મસ્તિષ્ક ચેતા 12 જોડ છે. ઓકે, મનુષ્યની અંદર. અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતા જે છે એ 31 જોડ છે. તો પરિવર્તી ચેતાતંત્રની અંદર આપણે મસ્તિષ્ક ચેતા અને કરોડરજ્જુ ચેતાનો સમાવેશ કરીએ છીએ. હવે આજે આપણું પરિવર્તી ચેતાતંત્ર છે. પરિવર્તી ચેતાતંત્ર કે જેમાં મસ્તિષ્ક ચેતા અને કરોડરજ્જુ ચેતાનો આપણે સમાવેશ કર્યો, આ પરિવર્તી ચેતાતંત્ર જે છે એને બે ભાગમાં વહેંચવામાં આવે. એક
દૈહિક ચેતાતંત્ર પરિવર્તીના બે ભાગ પડે. એક છે દૈહિક ચેતાતંત્ર અને બીજું છે સ્વયંવર્તી ચેતાતંત્ર. દૈહિક ચેતાતંત્ર જે છે તમે એને ઐચ્છિક ચેતાતંત્ર પણ કહી શકો, જ્યારે સ્વયંવર્તી ચેતાતંત્રને અનૈચ્છિક ચેતાતંત્ર પણ કહી શકાય. આવું કેમ? કારણ કે દૈહિક ચેતાતંત્ર જે છે એના બધા જ કાર્ય આપણી ઈચ્છાને આધીન છે, આપણી ઈચ્છા પ્રમાણે થાય. માન લો કે બોલવાની ક્રિયા છે કે ચાલવાની ક્રિયા છે કે દોડવાની ક્રિયા છે, એ આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે આપણે કરી શકીએ, જ્યારે આપણે ઈચ્છીએ ત્યારે આપણે બંધ કરી દઈશું. તો એનું નિયંત્રણ જે છે એ આની પાસે છે. ચાલવું, બોલવું, બેસવું, દોડવું, ખાવું, આ બધી પ્રક્રિયાનું નિયંત્રણ કોની પાસે છે? દૈહિક ચેતાતંત્ર પાસે. આ બધી ક્રિયા આપણી ઈચ્છા પ્રમાણે આપણે કરીએ છીએ. માટે કોનો ભાગ થઈ ગયો? ઐચ્છિક ચેતાતંત્રનો. જ્યારે આ બાજુમાં સ્વયંવર્તી ચેતાતંત્ર જે છે એના કાર્યો આપણી ઈચ્છા પ્રમાણે થતા નથી. માન લો આપણે દોડવાની શરૂઆત કરીએ છીએ તો આપણા ધબકારા જે છે એ વધી જાય છે, આપણો શ્વાસોશ્વાસ ઝડપી બની જાય છે. હવે તમે કે હું એમ કહીએ આપણા શરીરને કે ભાઈ આપણે એકદમ ફાસ્ટ દોડીએ પણ ધબકારા નહીં વધવા દેવાના, તો થઈ શકે ખરું? ના. તમારી ઈચ્છા હોય કે ના હોય, તમે દોડવાનું ચાલુ કરશો એટલે તમારા હાર્ટબીટ્સ એટલે કે તમારા ધબકારા જે છે એ વધવાના જ. તમારો શ્વાસોશ્વાસ ઝડપી બનવાનો અને તમે દોડવાનું બંધ કરી દેશો એટલે ધીમે ધીમે પાછું એ ધબકારા સામાન્ય થઈ જવાના, તમારો શ્વાસોશ્વાસ પણ સામાન્ય થઈ જવાનો. તો આ જે પ્રક્રિયાઓ થઈ એ પ્રક્રિયામાં આપણો કોઈ કંટ્રોલ છે નહીં. તો એ પ્રક્રિયાનું નિયંત્રણ કોની પાસે છે? તો એવું કહી શકાય કે ભાઈ એ પ્રક્રિયાનું નિયંત્રણ જે છે એ સ્વયંવર્તી ચેતાતંત્ર પાસે છે. હૃદય ધબકવાની ક્રિયા એની પર આપણો કોઈ કંટ્રોલ નહીં. તમે એમ કહો કે હવે ફાસ્ટ ભાગવાનું ચાલુ કરો, હવે ધીમું ભાગવાનું ચાલુ કરો, તો હૃદય નહીં માને. હૃદય એની મરજી પ્રમાણે કાર્ય કરશે, જે પ્રમાણે થતું હોય એ પ્રમાણે કાર્ય કરશે. આપણી ઈચ્છાને આધીન એ કાર્ય કરવાનું નથી. તો એને કહેવામાં આવે સ્વયંવર્તી ચેતાતંત્ર. આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય નથી કરતું એટલે એને આપણે અનૈચ્છિક ચેતાતંત્ર બી કહીએ છીએ. સ્વયંવર્તી ચેતાતંત્ર જે છે એની અંદર બીજા બે પ્રકાર પડે. એક પ્રકાર છે અનુકંપી ચેતાતંત્ર અને એક પ્રકાર છે પરાનુકંપી ચેતાતંત્ર. ઓકે, એક પ્રકાર છે અનુકંપી તો બીજો પ્રકાર છે પરાનુકંપી. તો આ ચેતાતંત્રની સામાન્ય માહિતી થઈ ગઈ કે ભાઈ મનુષ્યનું ચેતાતંત્ર જ્યારે બી આપણે ભણીશું તો આપણે આ જ ચાર્ટને ફોલો કરવાના છીએ. કયો ચાર્ટ? એ મનુષ્યનું ચેતાતંત્ર છે એને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ, મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્રની અંદર આપણે મગજ અને કરોડરજ્જુનો સમાવેશ કરીએ છીએ, જ્યારે પરિવર્તી ચેતાતંત્રમાં મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાનો આપણે સમાવેશ કરીએ છીએ. મસ્તિષ્ક ચેતા મનુષ્યમાં કેટલી હોય? તો 12 જોડ. કરોડરજ્જુ ચેતા મનુષ્યમાં કેટલી હોય? 31 જોડ. રેડી. હવે આ જે પરિવર્તી ચેતાતંત્ર હતું, આ પરિવર્તીના પાછા બે ભાગ પડે, દૈહિક અને સ્વયંવર્તી. દૈહિક ચેતાતંત્રના નિયંત્રણમાં આવતી ક્રિયા આપણી ઈચ્છાને આધીન છે એટલે ઐચ્છિક ચેતાતંત્ર બી આપણે કહી શકીએ. સ્વયંવર્તી ચેતાતંત્ર જે છે એની પ્રક્રિયાઓ આપણી ઈચ્છા પ્રમાણે થતી નથી, આપણી ઈચ્છાને આધીન નથી, એ સ્વયંવર્તી છે એટલે એને આપણે શું કહીએ છીએ? અનૈચ્છિક ચેતાતંત્ર. એ જ રીતે સ્વયંવર્તીના પાછા બે ભાગ પડે છે, અનુકંપી, પરાનુકંપી. જે આગળ આપણે 11મા ધોરણમાં આપણું 21મું ચેપ્ટર છે જેમાં આપણે ચેતાતંત્ર ભણીશું ત્યારે આપણે થોડો ઊંડાણપૂર્વક ઉલ્લેખ કરીશું, બરાબર? પણ આ જે છે આ બેઝિક ઇન્ફોર્મેશન છે આપણા ચેતાતંત્ર અંગેની. ઓકે, શરીરની બધી જ પ્રક્રિયાઓના સંકલન અને નિયંત્રણમાં આ તંત્ર જે છે એ ખૂબ મોટો ભાગ ભજવે છે. આ સિવાય બીજું એક તંત્ર છે જે શરીરની પ્રક્રિયાના નિયમનમાં આપણને મદદ કરે છે. આ બીજા તંત્રનું નામ છે અંતઃસ્ત્રાવી તંત્ર. બીજા તંત્રનું નામ છે
અંતઃસ્ત્રાવી તંત્ર. અંતઃસ્ત્રાવી તંત્ર અલગ અલગ પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિનું બનેલું હોય. અંતઃસ્ત્રાવી તંત્ર જે છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિનું બનેલું હોય અને આ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જે છે એ અલગ અલગ કાર્યો માટે આપણા શરીરમાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. અંતઃસ્ત્રાવ કે જેને આપણે હોર્મોન્સ કહીએ છીએ. જેમ કે 10મા ધોરણની અંદર પ્રજનનવાળા પાઠમાં તમે ભણ્યા હશો કે મનુષ્યનો મુખ્ય નર જાતીય અંતઃસ્ત્રાવ કયો? તો નર જાતીય અંતઃસ્ત્રાવમાં તમે ટેસ્ટોસ્ટેરોન ભણ્યા હશો. માદા જાતીય અંતઃસ્ત્રાવ તો એમાં તમે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ભણ્યા હશો. આમાં બહુ બધા અંતઃસ્ત્રાવ જેમ કે ગ્રોથ હોર્મોન આવે, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન આવે, એ સિવાય એડીએચ આવે, એડિનો ડાયહાઇડ્રોક્સી, એ સિવાય એડીએચ આવે, એન્ટી ડાયુરેટિક હોર્મોન, એ સિવાય ઓક્સિટોસિન આવે. તો બહુ બધા પ્રકારના અંતઃસ્ત્રાવ છે. અંતઃસ્ત્રાવ કયા કયા છે, કયા અંતઃસ્ત્રાવ કયું કાર્ય કરે, એ બધું આપણે 22મું ચેપ્ટર જે આપણું છે એમાં ભણવાનું રહેશે 11 સાયન્સમાં. આજે આપણે ખાલી આ સમજવાનું છે કે આપણા શરીરમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિ કેટલી હોય, આપણા શરીરમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિ કેટલી હોય અને ક્યાં હોય. તો જુઓ, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે છે એની અંદર સૌથી પહેલા એક જાણીતી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, તમે બધાએ નામ સાંભળ્યું હશે, પિટ્યુટરી ગ્રંથિ. પહેલી જાણીતી ગ્રંથિ છે પિટ્યુટરી ગ્રંથિ. બીજી ગ્રંથિ છે હાઇપોથેલેમસ. બીજી ગ્રંથિ છે હાઇપોથેલેમસ. ત્રીજી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે પિનિયલ ગ્રંથિ. પિટ્યુટરી ગ્રંથિ, હાઇપોથેલેમસ અને પિનિયલ ગ્રંથિ, આ ત્રણે ત્રણ ગ્રંથિ જે છે એ આપણા શીર્ષ પ્રદેશમાં હોય. આ ત્રણેય અંતઃસ્ત્રાવી ગ્રંથિ શીર્ષ પ્રદેશની અંદર આપણને જોવા મળે છે. પછી જે ગળાનો ભાગ છે તો ગળાની અંદર આપણને બે અંતઃસ્ત્રાવી ગ્રંથિ જોવા મળે છે. ગળામાં એક છે થાઇરોઇડ પ્રકારની ગ્રંથિ, એટલે કે થાઇરોઇડ ગ્રંથિ, અને થાઇરોઇડ ગ્રંથિની ઉપર જ બીજી આવેલી હોય છે જેને આપણે કહીએ છીએ પેરાથાઇરોઇડ ગ્રંથિ. તો આ જે છે એ આપણી ગ્રીવા એટલે ગળાના વિસ્તારમાં ગરદનની અંદર આપણને જોવા મળે. કઈ કઈ ગ્રંથિ? થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ. ત્યાર પછી અહીંયા એક્ઝેક્ટલી અહીંયા હાડકું છે ને કે ઉરુસથી, આ ઉરસ પાસે બી એક ગ્રંથિ છે, એનું નામ છે થાઇમસ ગ્રંથિ. તો છઠ્ઠી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે આપણી પાસે થાઇમસ ગ્રંથિ કે જે આપણા ઉરસ પ્રદેશમાં હૃદયની નજીક ગોઠવાયેલી હોય. ત્યાર પછી ઉદર ગુહાની અંદર એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી છે સ્વાદુપિંડ, અને મૂત્રપિંડના અગ્ર છેડે એટલે કે મૂત્રપિંડની ઉપરની તરફ એક જોડ અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી છે જેનું નામ છે એડ્રિનલ ગ્રંથિ. તમે 10માં ભણ્યા પણ છો. અને તે સિવાય જો નર હોય તો નરની અંદર શુક્રપિંડ, અને જો માદા હોય તો માદામાં અંડપિંડ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે જોવા મળે. એટલે આમ જો કુલ અંતઃસ્ત્રાવી ગ્રંથિ ગણો તો 10 થઈ જશે, પણ પ્રત્યેક વ્યક્તિમાં 9 અંતઃસ્ત્રાવી ગ્રંથિ હોય. આ ઓપ્શનલ છે કે નર હશે તો શુક્રપિંડ અને માદા હશે તો અંડપિંડ જોવા મળશે. ઓકે, દરેક અંતઃસ્ત્રાવી ગ્રંથિ આપણા શરીરમાં અલગ અલગ કાર્યો સાથે સંકળાયેલી છે. આપણા શરીરની વૃદ્ધિનું કાર્ય હોય કે બાકીની ગ્રંથિને ઉત્તેજવાનું કાર્ય હોય તો પિટ્યુટરી ગ્રંથિ કરે. હાઇપોથેલેમસ પિટ્યુટરી ગ્રંથિનું નિયમન કરે. પિનિયલ ગ્રંથિ જે છે એ આપણી જાગવાની, ઊંઘવાની, ખાવાની આ બધી પ્રક્રિયાનું નિયમન કરે છે. થાઇરોઇડ, પેરાથાઇરોઇડ ઘણા બધા કાર્યો સાથે આપણા શરીરમાં સંકળાયેલી છે. મતલબ કે દરેક અંતઃસ્ત્રાવી ગ્રંથિ જે છે એના ચોક્કસ અંતઃસ્ત્રાવો છે, અને ચોક્કસ અંતઃસ્ત્રાવો આપણા શરીરમાં ચોક્કસ પ્રકારની પ્રક્રિયાઓનું નિયમન કરે છે. જેમ કે નરની અંદર તમે ભણી ગયા છો કે નરના જાતીય જે લક્ષણો છે, જેમ કે પ્રજનન તંત્રનો વિકાસ થવો, બરાબર. બીજા ગૌણ જાતીય લક્ષણોની આપણે વાત કરીએ
તો દાઢી ઝૂકવાની શરૂઆત થવી, અવાજ જે છે ઘેરો બનવો, શરીર ઉપર વાળ ઉગવાની શરૂઆત થવી, તો આ બધા લક્ષણો કોના કારણે છે? ટેસ્ટોસ્ટેરોનને કારણે. કોનો અંતસ્ત્રાવ છે? શુક્રપિંડનો. મતલબ દરેકે દરેક ગ્રંથિ એના પોતાના ચોક્કસ અંતસ્ત્રાવો છે અને દરેકે દરેક અંતસ્ત્રાવનું પોતાનું એક ચોક્કસ કાર્ય છે, જે આપણે 11 સાયન્સની અંદર 22મા ચેપ્ટરમાં ભણીશું. તો બીએસસીટી ના લેક્ચર નંબર 3 ની અંદર આપણે આપણું અંતસ્ત્રાવી તંત્ર અને ચેતાતંત્ર આ બંને તંત્ર જે છે એની પણ બેઝિક ઇન્ફોર્મેશન મેળવી. આગળના લેક્ચરમાં આપણે કોષ અંગે, કારણ કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તો કોષ છે, બાયોલોજીમાં આપણે સજીવ તો ભણવાના છે, તો આવનારા લેક્ચરની અંદર આપણે કોષ અંગેની કેટલીક સામાન્ય માહિતી મેળવીશું અને ત્યારબાદ પછી આપણે આપણો સિલેબસ જે છે એ શરૂ કરીશું. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જે બાળકને સ્ક્રીનશોટ લેવો હોય એ બાળક સ્ક્રીનશોટ લઈ લે. ઓકે, તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. મળીએ આપણે આવતા લેક્ચરની અંદર કે જેની અંદર આપણે કોષ અંગેની માહિતી મેળવીશું.